તમામ સમાજો જ્યારે બંધારણ કરતી હોય અને એમાં ઠાકોર સમાજે જે બંધારણ કર્યું છે એમાં એક મને હૃદયને સ્પર્શી ગઈ છે, એટલે નાનકડી વાત આપની સામે શેર કરું છું. ખાસ સાંભળજો ઠાકોર સમાજના યુવાનો, તમે આ વાતને યાદ કરજો. હું કોણ છું, મારો ગુરુ કોણ છે, મારો પંથક કયો છે, આ વાતને યાદ કરજો. તમને ઊણો વિચાર નહીં આવે, આની ગેરંટી આપું છું. એટલે નાનકડી વાત કરવી છે સાહેબ. ઓગણની થળીની માથે ઠાકોર સમાજે સ્નેહ મિલન બોલાવ્યું છે, કારણ કે વ્યસન મુક્તિના નિયમો ઘડવા માટે થઈ. અને એમાં આજુબાજુના પંથકના 3 જિલ્લાના માણસો જયારે એમ એકત્રિત થયા હોય, એમાં કોંગ્રેસ હોય તો ભલે, ભાજપ હોય તો ભલે, આમ આદમી પાર્ટી હોય તો ભલે, રાજકારણના પટ્ટાને ઘરે મૂકી અને સમાજના આગેવાનો, રાજકીય આગેવાન મટીને સમાજના મોભી બનીને કાર્યક્રમમાં ગયા હતા. બેન ગેનીબેન હોય તો ભલે, અમૃતિ ઠાકોર હોય તો ભલે, અલ્પેશજી ઠાકોર હોય તો ભલે, નવગણજી ઠાકોર હોય તો ભલે, કેસાજી ચૌહાણ હોય તો ભલે, અને અમારા લવિંગજી ઠાકોર હોય તો ભલે, તમામે તમામ સમાજના આગેવાન બની ગયા હતા. અને એ બને ઘટના એવી બને, પ્રતિજ્ઞા લેવાની છે, પ્રતિજ્ઞા લઈને બધા જુદા પડ્યા છે. પણ બાજુમાં તેરવાડા કરીને ગામ, તેરવાડા ગામનો એક ઠાકોર ઘરે આવ્યો ને ઘરે આવ્યો એટલે પોતાના ભાઈએ પૂછ્યું કે મોટા ભાઈ ક્યાં ગયા હતા? તો કે હું સમાજના બંધારણના કાર્યક્રમમાં ગયો હતો. તો કે એમાં શું નિર્ણય લેવાય છે? ઘણા નિર્ણય લેવાયા છે. વ્યસન મુક્તિની વાત થઈ કે હા થઈને, તો તમારે બચપણથી વ્યસન છે એનું કાંઈ વિચાર કર્યો? અને ત્યારે માણસ મરક દાંત દેતા દેતા એટલો બોલ્યો હતો કે હા મારે બચપણથી વ્યસન છે, પણ ઓગણજીની થળીની માથે સંત સદારામ બાપુના નામથી વ્યસન મુક્તિ માટે થઈને પ્રતિજ્ઞા લેવડાવી છે. મેં પ્રતિજ્ઞા લીધી છે કે મોટા ભાઈ તમે કેમ રહી શકશો? અને ત્યારે માણસના મોઢામાં શબ્દ નીકળ્યા હતા કે ઓગણની થળીએ સંત સદારામ બાપુની સાક્ષીમાં મેં પ્રતિજ્ઞા લીધી છે. જે હાથ લાંબો પ્રતિજ્ઞા લેવા માટે થયો એ વ્યસન સામે થાય ને તો મારી આ મેવાની ધરતી લાજો. હવે વ્યસન નહીં કરો. ઘણા સમજાવ્યા મોટા ભાઈ ધીરે ધીરે વ્યસન મુકાય નહીં, કે એક ઝાટકે મૂકવું છે. દુનિયાના ઘણા માણા ધીરે ધીરે મૂકે, કારણ કે આ ધરતી છે ને, આ ધરતીનું દાવણ એવું છે, મરી જવું એ મંજૂર છે, બાકી ફરી જવું એ મંજૂર નથી. હો હા, વિચાર કરો. એ માણસને થોડા દિવસમાં લખવો પડી ગયો. ડોક્ટરે પણ એમ કીધેલું કે આ માણસને વ્યસન મોટું હતું ને વ્યસન મૂકવાથી લખવો પડ્યો છે. અને સમાજના આગેવાનો સમજાવ્યા કે ધીરે ધીરે વ્યસન મૂકી દો, ધીરે ધીરે મૂકી દો. અને ત્યારે એ પોતાની જબાન કામ કરતી નથી, શરીર કામ કરતું નથી. દવાખાનામાં પડેલા માણસે એટલું કીધું હતું કે સમાજની સાક્ષીએ હાથ લાંબો કરીને મેં પ્રતિજ્ઞા લીધી છે. આ ખોડિયાને જો સમાજને જીવાડવું હોય તો માથેથી માથું કાપીને પછી માય રેડવું હોય તો દારૂ રેડી શકો, બાકી આ મોઢેથી પ્રતિજ્ઞા લીધી છે. અને આ મોઢેથી પાછું જો હું દારૂ પીવું ને તો મારી જનેતાનું ધાવણ લાગે. મરવું મંજૂર છે, બાકી ફરી જવું નથી. હો મરી જવું છે પણ ફરી નથી જવું. આવી પ્રતિજ્ઞા લઈને માણસ બેઠેલો. અને મરતી વેળાએ માણસે કીધું કે હવે જીવવું છે કે નહીં, મારે જીવવું નથી, હું એક મરી જઈશ. તો મારી પ્રતિજ્ઞાને જોઈ અને મારા મેવાસી ઠાકોરો, હજારો યુવાનો આદર્શ અનુભવશે અને મને કદાચ યાદ કરી અને હજારો યુવાનો વ્યસન મુક્ત થશે. મારો સમાજ માટે થઈને મરી જવું મંજૂર છે, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થને કારણે મન માંગતા નહીં આવેલા. આજે સાંભળો ઠાકોર સમાજ, આ બધાને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ 2% લોકો તોડવાનો પ્રયત્ન કરતા હોય ને તો મુજાતા નહીં તૂટે. કારણ કે એની માથે સંત સદારામ ને લાદારામ બાપુના નામનો માર્કો લાગ્યો છે. ભલામણા આ સમાજનું બંધારણ નહીં તૂટે. કાષ્ટે ચેતાવી સતે ચડે એવા તો ઇતિહાસમાં પ્રસંગ છે અનેક. વગર કાષ્ટે અગ્નિ જળે હો તો કોક લાખોમાં લાદારામ એક. હાથમાં લાકડી, આટાળી પાઘડી, ગળામાં તુલસીની માળા. સંત સદારામ ટોટાણા વાળા ટોટાણા બેઠેલો સંત